જીવનની અંદર પ્રમાદવશ ધર્મ ન છૂટવો જોઈએ. કારણવશ છૂટે તો કઈ વાત. તમે ખાલી માર્ક કરજો, તમે ખાલી તપાસ કરજો કે તમારો મોટા ભાગનો જેટલો પણ ધર્મ છૂટે છે એ પ્રમાદવશ છૂટે છે કે કારણવશ છૂટે છે? કેમ છૂટે છે ભાઈ? બોલો ને, પ્રમાદવશ કે કારણવશ? મોટા ભાગનો. તમે તમારા જીવનની અંદર દ્રષ્ટિ નાખજો, તમે તમારા જીવનની તપાસ કરજો, અને એ તપાસ કરતા કરતા તમને ખબર પડશે કે આ જીન શાસનની અંદર, જીન શાસન મળ્યા પછી, દેવગુરુઓને ધર્મ મળ્યા પછી, અદ્ભુત એવો માનવ જીવન મળ્યા પછી પણ આપણે તપથી વંચિત રહીએ, ત્યાગથી વંચિત રહીએ, આરાધના સાધનાથી વંચિત રહીએ, ક્રિયાઓથી વંચિત રહીએ, પ્રવચનોથી વંચિત રહીએ, પરમાત્માની પૂજાથી વંચિત રહીએ. ત્યારે મારો સવાલ એટલો જ છે કે તમે ખાલી તમારી જાતને એટલો સવાલ કરજો કે જેટલો પણ ધર્મ ચૂકાય છે એ પ્રમાદવશ ચૂકાય છે કે કારણવશ ચૂકાય? પ્રમાદવશ ચૂકાય તો તમે ગુનેગાર છો, અને કારણવશ ચૂકાય તો તમે ગુનેગાર. તમે જે પણ નથી કરી શકતા, તમે તપ નથી કરી શકતા, તમે ત્યાગ નથી કરી શકતા, તમે રાત્રિ ભોજનને છોડી નથી શકતા, તમે ખોટું બોલવાનું છોડી નથી શકતા, તમે અનીતિ છોડી નથી શકતા, તમે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરવાનું છોડી નથી શકતા, જેટલું પણ તમે છોડી નથી શકતા એની ઉપર ખાલી વિચાર કરજો કે પ્રમાદવશ કે કારણવશ. આ ધર્મનું ક્ષેત્ર પામ્યા પછી તમે હજુ સુધી કંઈ મેળવ્યું નથી, તમે હજુ સુધી કંઈ પામ્યા નથી. દર વર્ષે ચતુર્માસ આવે, એ ચતુર્માસ એમને એમ પરિપૂર્ણ થઈ જાય, 4 મહિના એમને એમ નીકળી જાય. એની પાછળનું સૌથી મોટું કારણ એક જ છે કે તમે જેટલી પણ ધર્મ આરાધનાથી વંચિત રહો છો, બીકોઝ ઓફ યુ આર પ્રમાદ, નથિંગ એલ્સ. બીજું કશું જ નહીં. તમે ખાલી તમારા જીવનમાંથી તમારા પ્રમાદને કાઢી નાખો ને તો પણ કેટલી બધી ધર્મની આરાધના કરી શકો. અને માટે જ્યારે ગુરુ ગૌતમને પૂછ્યું કે પરમાત્મા મહાવીરની આટલી બધી દેશનાઓનું એસેન્સ શું, સાર શું, ત્યારે ગુરુ ગૌતમે એક જ વાત કરી કે આટલી બધી જ દેશનાઓનો સાર એક જ છે, સમયમ ગોયમ માં પમાયાય. પરમાત્માએ એક જ વસ્તુ કીધી, વારે વારે બધાને જગાડીને, બધાને જગાડવા માટે, બધાને કહેવા માટે, બધાને સમજાવવા માટે, બધાને પરિવર્તિત કરવા માટે પરમાત્માએ વારે વારે એક જ વાત કરી કે સમયનો પણ પ્રમાદ ન કર, કારણ કે પ્રમાદ જ તને ધર્મથી દૂર રાખે છે, પ્રમાદ જ તને સારા કામોથી દૂર રાખે છે, પ્રમાદ જ તને સારાથી વંચિત રાખે છે. શ્રેષ્ઠ શું છે તને ખબર છે, તારા કલ્યાણ માટે શું છે તને ખબર છે, તારે શું કરવું જોઈએ તને ખબર છે. આ બધું જ ખબર હોવા છતાં પણ તું ચૂકી જાય એનું એક જ કારણ છે, તારી આળસ, તારો પ્રમાદ, બીજું કશું.